हेलो केम छो डियर स्टूडेंट स्वागत करो छो तमारो पेंटेड लर्निंग में मास्टर पेपर सोल्यूशन्स बहु जल्दी तमारा नजीकना बुक स्टोर में मળી जशे जेनी अंदर गालाना बधाय प्रश्नपत्रना जवाब तमने त्यांथी उपलब्ध थई जशे। शरूआत करीए छीए आपणे प्रश्नपत्र नंबर 4 विभाग ए। કેટલા લોકોએ તમારામાંથી 1 થી 3 પ્રશ્નપત્રના વિડિયોઝ જોયા છે? નો જોયા હોય તો જોઈ લેજો। બીજી વસ્તુ તમારા માટે અમે એપ્લિકેશનમાં લઈને આવી રહ્યા છીએ રેપિડ રિવિઝન, જેમાં આખો સિલેબસ ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશનો મેં આઈએમપી પ્રશ્ન રિવાઇઝ કરાવશું। એ સાથે સાથે તમારા લોકો માટે અમે યુટ્યુબ પર આગાહી, સંકટ સમયની સાંકળ અને વન શોટની સિરીઝ લઈને આવવાના છીએ। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને એપ્લિકેશન ડાઉનલોડ કરો। હવે કરીએ પહેલો પ્રશ્ન, બહુ ઇઝી દાખલો। અને બોર્ડની અંદર આવા દાખલા આપણને પૂછાય છે ખરા। ફોન આવે છે, ઉપાડ લો, ન ઉપાડાય, તમે તમારા માટે જાન છે, ફોન તો હવે સાઈડમાં છે। શું કીધું ભાઈ? 17x + 23y = 40, 23x + 17y = 80 હોય તો x + y = ખાલી જગ્યા। મારા બકુડાઓ, જ્યારે x + y કે તો બે સમીકરણનો સરવાળો કરવાનો। જો આ 17x 17y 23x 23y હરખે હરખું જ છે ને। આમ તો શું કરવાનું? x + y કે એટલે બે સમીકરણનો સરવાળો અને x - y કે તો બે સમીકરણની બાદબાકી, બીજું કાંઈ કરવાનું નહીં। જગોમગો તો કરી નાખીએ ભાઈ। 17x + 23y = 40, 23x + 17y = 80। ના બાવ નહીં આવડે હો બાપ। હવે મારા વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરશું? આનો સરવાળો કરો। 23 ને 17 કેટલા થાય? 40x + 23 ને 17 40y = 120। 40 તો મન કાઉન્સમાં હું વધે? x + y। આ 40 કોમન કાઢ્યા, સામાન્ય કાઢ્યા। 40 ગુણાકાર છે, આ બાજુ આવે તો બાપ તો કે ભાંગાકાર થાય। x + y = 120 / 40, 0 0 ઉડ્યા, 4 તેરી 12 એટલે જવાબ આવે સી। ટન 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 ટન। એના પછી દીકરાઓ ભાઈ તમારા માટે અત્યારે બીજા સત્ર એટલે કે વિદ્યાપત 1.0 શરૂ છે। રેપિડ રિવિઝન આપણે કરવાના છીએ, એટલે કે જેની અંદર સરસ મજાનું બોર્ડ એક્ઝામની તૈયારી કરશું અને પેપર સોલ્યુશન બેચ તમારા માટે અમે લઈને આવવાના છીએ। તો ઝડપથી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો। અને હું આભાર વ્યક્ત કરું છું એ લોકોનો કે જે આ 25.2% છે, કારણ કે વિડીયો જોવે છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરે છે। આ મારા ડોહાઉ જે છે ને 74.8% વિદ્યાર્થી, એ ખાલી જોવે છે, સબસ્ક્રાઈબ નથી કરતા। કરી લ્યો બાપ, 3 લાખે આપણે એક ઝટકામાં પોગી જઈએ એમ છીએ। ઝડપથી ચેનલ સબસ્ક્રાઈબ કરો। હાલો બચાવ, શું કીધું? નીચેના પૈકી સમીકરણ ખાલી જગ્યાના બીજનો સરવાળો 3 થાય। હવે કોનો સરવાળો 3 થાય? કાંઈ નહીં, સિમ્પલ, શૂન્યના સરવાળાનું સૂત્ર મૂકી દો। α + β = b/a, ખાલી b/a નહીં, -b/a। હવે આ કીધું છે બીજ એટલે આપણે ચોથું ચેપ્ટર થાય, પણ ત્રીજા ચેપ્ટરની રીતે આ દાખલો સોલ્વ કરી લો ને તો હેલું થાય। તો હવે આપણે જોવાનું કે કોનો જવાબ આપણને 3 મળે। તો કાંઈ નહીં, આ -3 પેલું સમીકરણ લઈ લે, માઇનસ એમ b બરાબર કેટલા છે? -3, ઓકે। એના છેદમાં એ કેટલા છે? 2, ઓકે। તો આનો જવાબ કેટલો આવે સરવાળાનો? તો કે ઓછો છે, +3/2, એટલે આ તો આવશે નહીં। હવે એ તો ખબર પડે ને, એ કોને કહેવાય, બી કોને કહેવાય, સી કોને કહેવાય। આ એ બરાબર -1, કારણ કે x વર્ગની આગળ કાંઈ નથી એટલે -1। બી બરાબર કેટલા કહેવાય બેટા? 3। અને સી બરાબર કેટલા કહેવાય? -3। એટલી તો ખબર પડે ને? હા, એ તો ખબર પડે હો ભાઈ। હાલો, તો હવે આપણે બીજા સમીકરણ માટે ચેક કરીએ। -b/a - b, બીની કિંમત કેટલી છે? 3, ઓકે, તગડે 3। એ કેટલા છે? એ -1, ટોમ ઉડી ગયા, 3/1 એટલે 3। એ પપ્પા 3 જવાબ આવી ગયા। આપણે સરવાળાનો જવાબ 3 લેવો હતો ને, ઓપ્શન આવે બી, હે ને? એના પછી જો કોઈ સમાંતર શ્રેણી માટે d = -4, n = 7 ને an = 4 હોય તો a બરાબર શોધો। તો મમ મિત્રમ an નું સૂત્ર મુકમ। an = 4 આપ્યું ને, a + n-1d, જગતની માલિપા, કાંઈ અઘરું નથો, હાવ હેલું છે। એ તો બાપલિયા આપણે ગોતવાનું જ છે। n બરાબર કેટલા કીધા? 7 કરો, 7 - 1, d કેટલા કીધા? તો કે -4, મેલો -4, ઘટે તો જિંદગી ઘટે, બાકી હું ઘટે? હાલો, એ એમને +7 માંથી 1 જાય એટલે 6 × -4 = 4। એ એમને વધ્યો છે, ઓછા 6 × 24 = 4। આ ઓછા 24 છે, આ બાજુ આવે તો વત્તા થાય, તો એ બરાબર 4 + 24 એટલે 28। ટન 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 ટન। લ્યો ભાઈ, વાર્તા થઈ ગઈ પૂરી, ડી, હે। એના પછી જો ભાઈ 5 અને 3, 3 અને 3 હોય તો એ બીનું મધ્ય બિંદુ ગોતો। અરે બાપ, મધ્ય બિંદુ, અમેરી ઇન્દુ, સૂત્ર શું છે? x +
x2/2 y1 વત્તા y2/2 આ x1 y1 x2 y2 x1 એટલે 5 x2 એટલે 3 5 ને 3 8 2 y1 વત્તા y2 y1 3 y2 3 3 વત્તા 3 2 2 ચોક 8 ઓકે 3 વત્તા 3 એટલે 6 આપણે ડાયરેક્ટ અહીંયા 6 મૂકી દો અને 2 તેરી 6 એટલે જવાબ કેટલો આવે 4 અને 3 ટન 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 કેટલું હેલું છે કા એના પછી અરે ભાઈ ચોપડીનો બેઠો MCQ 8.3 ની અંદર છે શું કીધું 9 sec square a minus 9 tan square a is equal to 9 common sec square a minus tan square a 9 એમ બેની બાદબાકી કરો આ સૂત્ર છે ને નિત્યસમનું sec square a minus tan square a is equal to 1 તો 9 એકા 9 હાલો વાર્તા થઈ ગઈ પૂરી ટન 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 9 ની 7 અવલોકનનો મધ્યક 28 છે અત્યાર લગી શું હતું ભાઈ તો કે આ બધાય જે છે ને આ બધાય એ MCQ છે બરાબર ને તો જરાક ધ્યાન રાખજો મજા આવશે છઠ્ઠું મેં કીધું 7મો પ્રશ્ન 1 થી 6 MCQ હોય 7 થી લઈને 12 સુધી ખાલી જગ્યા હોય આ છેલ્લો MCQ છે 7 અવલોકનનો મધ્યક 28 છે એક નવું અવલોકન ઉમેરવાથી બધા જ અવલોકનનો મધ્યક 30 થાય તો નવું ઉમેરાનું અવલોકન ખાલી જગ્યા છે લે અમને કેમ ખબર પડી હાવ ઈઝી છે બાપ જો મધ્યકનું સૂત્ર શું છે મધ્યક બરાબર અવલોકનનો સરવાળો છેદમાં કુલ અવલોકન આ મધ્યકનું સૂત્ર હવે સમજો 7 અવલોકનનો મધ્યક 28 ઓકે 7 અવલોકન કીધું એટલે અહીંયા જે છે અવલોકનનો સરવાળો એને કીધું સિગ્મા એક્સ 7 અવલોકન છે અને એનો મધ્યક 28 છે એટલે અહીંયા 28 મૂકું હવે આપણને હું કીધું ભાઈ એક નવું અવલોકન ઉમેરવાથી બધા જ અવલોકનનો મધ્યક 30 થાય ઓકે નવું અવલોકન ઉમેરાનું ઓકે તો આ કંઈ આની કંઈ જરૂર નથી ચલો ઓકે પાછું નહીં જરૂર છે તો પહેલાં આપણે આ ગોતવું પડશે 28/7 ભાંગાકાર છે આ બાજુ આવે તો ગુણાકાર હું જરૂર છે હમણાં સમજાવું પહેલાં 28 ગુણ્યા 7 કરી નાખીએ આપણે એટલે સિગ્મા એક્સ ગોતી લઈએ 7 × 8 = 56 વધી પડી 5 7 × 2 = 14 ને 5 કેટલા થાય 19 96 આવ્યા કે નહીં આવ્યા ને કેમ હજી એકવાર 7 × 8 = 56 વધી પડી 5 7 × 2 = 14 ને 5 19 એટલે 196 મળ્યું ને મતલબ અવલોકનનો સરવાળો કેટલો મળ્યો 196 હવે એક નવું અવલોકન ઉમેરવામાં આવ્યું નવું અવલોકન પાછો મધ્યકનું સૂત્ર x બાર બરાબર સિગ્મા x/n નવું અવલોકન ઉમેરવામાં આવ્યું મતલબ એવો કે 7 અવલોકનની બદલે હવે થઈ ગયા 8 અવલોકન સમજો નવો મધ્યક કેટલો મળ્યો 30 ઓકે 30 આ નવું અવલોકન કયું હતું એ ખબર નથી એટલે મેં મૂક્યું x હજી એક વખત મધ્યકનું સૂત્ર શું હતું x બાર નવો મધ્યક 30 એક અવલોકન વધ્યું પણ કયું વધ્યું એ ખબર નથી એટલે આપણે સિગ્મા x + x પણ એક અવલોકન વધ્યું ને એટલે 7 ની બદલે હવે 8 થઈ ગયા તો હવે જરાક જોજો આનો ગુણાકાર આની યારે 30 × 8 સિગ્મા x આપણને મળ્યા 196 નવું અવલોકન આપણને ખબર નથી એટલે એમને 8 તેરી 24 એટલે કે 30 × 8 કરો એટલે 240 196 પ્લસ છે આમ આવે એટલે માઇનસ થાય = x તો 240 માંથી 196 જાય તો કેટલા વધે 10 માંથી 6 જાય એટલે 4 અહીંયા એમને 13 માંથી 9 જાય એટલે 4 અને 1 માંથી 1 જાય એટલે 0 એટલે બાપલિયાઓ જવાબ આવે 44 હજી એકવાર સમજાવું જો હજી એકવાર મને ખબર છે ને તમને ભગો થયો છે હજી એકવાર તમારો ભાઈ સમજાવજો મધ્યક છે મધ્યક એનું સૂત્ર છે સિગ્મા x/n x એટલે અવલોકન સિગ્મા x એટલે અવલોકનનો સરવાળો n એટલે અવલોકન આપણે શું કરીએ આપણી આગળ અવલોકન 7 છે મૂકી દઈએ એની જગ્યાએ 7 મધ્યક કેટલો છે 28 સિગ્મા x ગોતવું છે આ 7 ભાંગાકાર છે આ બાજુ હોય તો ગુણાકાર થાય એટલે 28 × 7 બરાબર સિગ્મા x એટલે આ બેનો ગુણાકાર કર્યો એટલે જવાબ કેટલો આવ્યો તો 196 બરાબર સિગ્મા x હાલો ડન છે ક્લિયર છે બરાબર 7 × 8 = 56 વધી પડી 5 7 × 2 = 14 ને 5 19 થઈ ગયા 196 ભૂલ નથી પડતી હવે નવો મધ્યક કીધો બેટા
એક નવું અવલોકન ઉમેરવામાં આવ્યું. તો આપણી આગળ જે અવલોકન હતા જ તે એમાં એક નવું ઉમેરવામાં આવ્યું. આને કાંઈ પણ નામ આપો, તમારે જે આપવું એ આપો, ABCDEFG ગમે આપો. મેં એમ આપ્યું, આની પહેલાં X લખ્યું હતું, તમારે Z લખવું Z લખો ને, મને કાંઈ વાંધો નથી. ટૂંકમાં આને કાંઈ નથી લખવું તો અહીંયા લખો નવું અવલોકન. લખો ને ભાઈ નવું અવલોકન. જો નવું અવલોકન ઉમેરવામાં આવ્યું તો હવે 7 અવલોકન તો હતા જ ત્યાં, એક નવું ઉમેર્યું એટલે 8 અવલોકન થયા, એટલે કે 8 સંખ્યા થઈ ગઈ. એનો મધ્યક કેટલો છે તો કે 30. કંઈ વાંધો નહીં, આ ભાંગાકાર છે, આ બાજુ તો ગુણાકાર. તો આ બેનો ગુણાકાર કરીએ, 30 ગુણ્યા 8 સિગ્મા x, એનો જવાબ તો આપણે ગોઈતો ને 196 વત્તા નવું અવલોકન આપણે ગોતવાનું છે. ઓકે, હવે 30 ગુણ્યા 8 તો 8 તેરી 24, પાછળ મૂકો 0, 196 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ, ઇઝ ઇક્વલ ટુ નવું અવલોકન. બાદ બાકી કરો એટલે જવાબ કેટલો આવે 44, ઇઝ ઇક્વલ ટુ નવું અવલોકન. આ 11 નથી હો, નવું અવલોકન છે. લખી નાખો સારું કા, ને કે એમ થાય હાલો 11 ક્યાંથી આવ્યા. લ્યો ભાઈ વાર્તા પૂરી થઈ ગઈ. મારા દીકરાઓ કાંઈ હેલું નથી, સાવ ઇઝી છે. અને મેં તમારી સામે આ પહેલી વાર દાખલો કર્યો છો. મેં મારી પાસે એટલો ટાઈમ નથી બેટા કે હું બધું જોઉં, સોલ્વ કરું ને પછી તમારી સામે આવું. હું ડાયરેક્ટ સામે આવું, કારણ કે આપણા ઓફલાઈન સેન્ટર પણ છે ને ઓનલાઈન પણ છે. ભાવનગરની અંદર ઓફલાઈન સેન્ટર છે, તો આખો દિવસ સરસ મજાના લેક્ચર હોય એવા જ બેઠી ગયો છે. અને તોય તમારા માટે વિડીયો ઉતારું. તો ચેનલ સબસ્ક્રાઈબ તો કરી શકો ને, લાઇક તો કરી શકો ને, તો પછી બકુડાવ અને તમારા મિત્રોને શેર કરી દો. પછી હું કીધું બેટા હવે અહીંયાથી ખાલી જગ્યા શરૂ થઈ. 30 x નો ઘન y નો ઘન 20 x ની 5 ઘાત અને y નો વર્ગનો ગુસા ખાલી જગ્યા છે. હવે આપણે જો અહીંયા 30 x ઘન અને y ની 5 ઘાત. તો 30 એટલે શું તો કે ભાઈ 3 દુ 6, 6 પંચા 30 ગુણ્યા x ની 3 ઘાત ગુણ્યા y ની 5 ઘાત. એના કાંઈ ચાળા નહીં કરવાના. x ગુણ્યા x 3 વાર મૂકો, y ની 5 વખત મૂકો ને એવું નહીં કરવાનું. હવે 20 x ની 5 ઘાત અને y નો વર્ગ. 20 એટલે શું 2 દુ 4, 4 પંચા ને 20, x ની 5 ઘાત ગુણ્યા y ની 2 ઘાત. ઓકે, કોમન શું છે તો કે બગડો અને પાંચડો કોમન છે, એટલે 2 પંચા 10 થઈ ગયું. આ x ની 3 ઘાત છે, આ x ની 5 ઘાત છે, ઓછી ઘાત કઈ છે 3, એટલે x ની 3 ઘાત. એમ નામ ગુસ્સામાં ઓછી ઘાત લેવાની, લસામાં જે વધુ ઘાત હોય એ લેવાનું. અને આમાં ગુસ્સા ગોતતી વખતે કોમન લેવાના, તો કે બગડો પાંચડો એટલે 2 પંચા 10 લીધા. x ની 3 ઘાત, x ની 5 ઘાત, એમાં ઓછી કઈ ઘાત છે જગતની માલિપા, x ની 3 ઘાત ઓછી છે બાપ. y ની 5 ઘાત અને y ની 2 ઘાત, તો જગતની માલિપા y ની 2 ઘાત ઓછી છે. તો ગુસ્સા કેટલો જવાબ મળે 10x નો ઘન y વર્ગ. ओके, मतलब ये हो कि हमारा ऑप्शन है ये बीच वाला. टन टन टड़त 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 टड़त. भाई पेनड्राइव एप्लिकेशन डाउनलोड कर लो. તમારા માટે અમે લોકો તૈયાર છીએ જોરદાર જબરદસ્ત અને ઝકાસ તૈયારી કરવા માટે. અમે રેડી છીએ તમારા લોકો માટે લડવા માટે. તમે તૈયાર છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઇક કરો. એના પછી કોઈ બહુપદી p ઓફ x માટે y બરાબર p ઓફ x નો આલેખ આપેલો હોય તો p ઓફ x ના શૂન્ય શોધો. અરે બાપ કંઈ વાંધો નહીં. કેટલા શૂન્ય છે 2 વખત છેદે છે ને, એટલે 2 શૂન્ય છે. વાર્તા પૂરી થઈ ગઈ. એના પછી p ઓફ a જેમ p ઓફ a બાર બરાબર 3 જેમ 2 હોય. જો p ઓફ a કેટલા છે 3, a બાર કેટલા છે 2. આપણને p ઓફ a પૂછ્યું, શોર્ટકટ p ઓફ a શું છે 3. આ બેનો સરવાળો કેટલો થાય 3 ને 2 5, તો મૂકવાનું 3/5 બરાબર. શોર્ટકટ. હજી એક વખત p ઓફ a કેટલા છે 3 છે, બેનો સરવાળો કરો તો p ઓફ a બરાબર 3/5. હવે તમને એમ કે p ઓફ a બાર શોધો, તો ચિંતા નહીં કરવાની, તો આ બગડો લખવાનો. બેનો સરવાળો કેટલો થાય 5, તો 2/5. સિમ્પલ હે ને, ઇતના આસાન હે. પછી sin x વત્તા 10 બરાબર 1/2 હોય તો x બરાબર ખાલી જગ્યા. બહુ હેલું ને, બહુ હેલું. sin x વત્તા 10 ડિગ્રી બરાબર 1/2. ભાઈ સાઇનની કોની કિંમત 1/2 છે? સાઇન 30 ની કિંમત 1/2 છે બેટા. તો સાઇન x વત્તા 10 બરાબર આ 1/2 ની બદલે મૂકું છું સાઇન 30. મતલબ એવો થાય કે આ થીટા છે ને આ થીટા છે. સાઇન ઉડી ગયા એવું સમજો. તો આપણને મળ્યું હું ભાઈ x વત્તા 10 બરાબર 30 મળ્યું બકુડાવ. હવે 10 પ્લસ છે, જગતની માલિપા જાય એટલે માઇનસ થાય. અને એમ કહેવાય કે 30 માંથી 10 માઇનસ થાય એટલે બાપલિયા 20 જવાબ મળે. ટન ટણાન લ્યો, કાંઈ અઘરું નથી. બીઓ એટલે અઘરું,
ન બીવો તો હેલું. અને મેઘાણી સર આગળ જે ભણે ને એની ગણિત કોઈ દી ઘાણી ન કરે. કેમ? તમારી સાથે છે મેઘાણી, ગણિત ન કરે ઘાણી, હે ને? હાલો આગળ. એના પછી ઝીરો કેન્દ્ર ઓ કેન્દ્ર સોરી ઝીરો નહીં ઓ કેન્દ્ર વર્તુળને બાહ્ય બિંદુ પી માંથી દોરેલ સ્પર્શક પી એ અને પી બી વચ્ચે ખૂણાનું માપ 58 છે. કવિ એવું કહેવા માંગે છે કે એક આ વર્તુળ છે, કવિ મારો કવિ છે, એ મારા કવિ એવું કીધું કે અહીંયા બિંદુ કયું છે? પી છે. અહીંયાથી બે સ્પર્શક દોર્યા છે, એક દોર્યો છે પી એ અને બીજો જગતની માલિપા દોર્યો છે પી બી. અહીંયા હું લખી નાખું બી અને પી એ, આ સ્પર્શક છે. હવે તેમના વચ્ચેના ખૂણાનું માપ 58 છે. આમના વચ્ચેના ખૂણાનું માપ કેટલું છે? 58 અંશ છે. તો આપણે પી ઓ એ શોધો. આ વચ્ચે ઓ કરવું પડશે ને, ઓ કેન્દ્રવાળું વર્તુળ. હવે હું કીધું? પી ઓ એ, આવડું આ ગોતવાનું. તો તમને એક વાત કહું, કોઈને કહેવાનું નહીં, ધ્યાન રાખો, હાવ હેલું છે. 3 માર્કનો દાખલો પૂછાય હો, એટલે કહું છું, બાકી ન કહું. જો આ છે ને એ આ સામેના ખૂણાનો સરવાળો 180 થાય. હા, એ નવમા ધોરણમાં ભણ્યા હતા ને, તો 2 ખૂણા થાય. જો એઓપી સોરી એઓબી અને પછી આપણે બીથી જ શરૂઆત કરી નાખીએ. બીપીઓ અથવા તો એપીઓ, ગમે એમ નામ લખવું એમ લખો ને ભાઈ, બરાબર? એપીબી ઓ નહીં સોરી, હજી એક વાર. જો 2 સામસામેના ખૂણાના નામ લખ્યા, એ ઓ બી એ પી બી, બરાબર? બેનો સરવાળો કેટલો થાય? 180. હવે બાપ ઓલું તો આપણને આપેલું છે, કેટલું આપેલું છે? તો કે 58 આપેલું છે, બરાબર? 180 એમનો પ્લસ છે, આમ જાય તો માઇનસ, એટલે એઓ બી ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 58. તો કાંઈ નહીં, 180 માંથી તમે 60 કાઢો ને એટલે 120 વધે, 2 નાખી દો એટલે 122. સિમ્પલ છે ને? પણ આપણને આખો ખૂણો નથી જોતો, આપણે તો અડધો જોવે ને. પી ઓ એ જોવે, મતલબ આનો અડધો થાય. આખો ખૂણો મળ્યો તો આપણે તો અડધો જ જોવે, તો આપણે લખીએ ખૂણો પી ઓ એ બરાબર એઓ બી ભાગ્યા 2, 122 ભાગ્યા 2, 2 છક 12 ને 2 એકા 2 એટલે જવાબ આવે 61. 3 માર્કનો દાખલો પૂછાય. હા, વિભાગ સી માં. હાવ હેલું છે કંઈ અઘરું? ઘટે તો જિંદગી ઘટે, બાકી 3 માર્કનો પૂછે ને તો અડધો માર્કી ન ઘટે. આ દાખલો 3 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે, બરાબર ને? હાલો એના પછી પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય ખાલી જગ્યા છે. ભાઈ તમને ગોખાઈ દઉં, પણ પહેલાં સમજાઈ દઉં, પછી યાદ કરી લેજો. બહુ બધે આવશે, દાખલો ગણવા નહીં જવાનું, યાદ જ રાખી લેવાનું. જો એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, એન પ્રાકૃતિક એટલે 1 + 2 + 3 + ડોટ ડોટ ડોટ, આ એન સંખ્યા. હવે મધ્યકનું સૂત્ર હમણાં જ લખ્યું હતું ને, સિગ્મા એક્સ એટલે કે અવલોકનનો સરવાળો, અવલોકનનો સરવાળો છેદમાં કુલ અવલોકન, બરાબર દીકરાઓ? કોઈને કહેવાનું નહીં. અવલોકનનો સરવાળો એટલે આ સમાંતર શ્રેણીનો સરવાળો થયો એટલે SN, અને કુલ અવલોકન એટલે N થયું. હવે SN નું નાનું સૂત્ર મૂકો, n/2 કૌંસમાં a + an, હે ને? આવડો આ n એમને મૂકી દો, n ઉડી ગયા. સિમ્પલ. હવે વધ્યું હું a એટલે પ્રથમ પદ 1 વત્તા અંતિમ પદ an શું છે? n છે, n/2. હવે 1 + n કયો કે n + 1 કયો, બધું તો હરખું જ થાય. તો અહીંયા આપણને આપ્યું છે n + 1 n/2. સિમ્પલ, કાંઈ અઘરું નથી. પણ હવે યાદ રાખી લેજો, આવું પૂછે ને એટલે આંખ્યું બંધ કરીને લખી નાખો n + 1/2, પૂરું. ડન? હાલો હવે અહીંયા ધ્યાન રાખો, 63 અને 77 નો ગુસ્સા 1 છે, ખરા ખોટા? ભાઈ 63 અને 77, બરાબર? 63 કેમ થાય? તો કે ભાઈ 7 × 9 = 63 થાય, તો 3 તેરી 9 અને 9 સત્તું 63, બરાબર ને? સિમ્પલ છે ને? ઓકે. હવે આગળ 77, 11 સત્તા 77, આનો ગુસ્સા શું થાય? 7 થાય. અહીંયા કીધું 1 થાય, વિધાન ખોટું, બરાબર ને? બરાબર ને? બરાબર ને? બરાબર ને? હાવ હેલું છે કે નહીં? તો પછી હાલો, દ્વિઘાત બહુપદી 3x² + 5x - 2 ના શૂન્યનો ગુણાકાર -2/3 છે. શૂન્યના ગુણાકારનું સૂત્ર શું થાય? c/a. c કેટલા? -2. a કેટલા? 3. ઓકે ભાઈ, તો અહીંયા જવાબ સાચો છે, વિધાન ખરું છે, હે ને? આમનામ ગપાટા નહીં મારવાના, ખરું ખોટું ગણીને જોઈ લેવાનું. 1 મિનિટ થાય, વારું લાગે. એના પછી સમીકરણ 49x - 51y = k નો આલેખ ઉગમ બિંદુઓમાંથી પસાર થતી રેખા હોય તો k = 0. ઉગમ બિંદુઓમાંથી પસાર થતી રેખા,
ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો મતલબ એવો થાય કે બકુડાઓ x બરાબર 0 લઈ લ્યો અને y બરાબર 0 લઈ લ્યો. આને કહેવાય ઉગમ બિંદુ. તો આપણે સમીકરણ મૂકીએ 49x માઇનસ 51y બરાબર કે તો મારા જીગરના ટુકડાઓ એક્સની જગ્યાએ મૂકવાનો 0 અને વાયની જગ્યાએ મૂકવાનો 0. કોઈને કહેવાનું નહીં. 49 ગુણ્યા 0 એટલે 0, 51 ગુણ્યા 0 એટલે 0 બરાબર કે 0 માઇનસ 0 એટલે કે બરાબર 0. હે અહીંયા કે બરાબર 0 કીધું એટલે વિધાન કેવું છે? સાચું છે. હાલો એના પછી ભાઈ સૂર્ય પશ્ચિમમાંથી ઉગે તેની સૂર્ય પૂર્વમાંથી ઉગે ને અહીંયા એમ કે પશ્ચિમમાંથી ઉગે તે ઘટનાની સંભાવના 1 થાય. અમને કાં મૂર્ખ બનાવે? આ અશક્ય ઘટના છે. આની સંભાવના 0 હોય, અહીંયા 1 લખ્યું. વિધાન ખોટું છે કારણ કે સૂર્ય ક્યાંથી ઉગે? પૂર્વમાંથી ઉગે. એના પછી સમાંતર શ્રેણી. હવે એક વાક્યના થયા 4 પ્રશ્નો શરૂ બરાબર ને. પેલા 6 MCQ, 6 ખાલી જગ્યા, 4 ખરા ખોટા. હવે 4 એક વાક્યના. શું કીધું ભાઈ? √16, √24 અને √54 સામાન્ય તફાવત શોધી લઈએ ને આપણને હું વાંધો? 24 ભાગ પાડીએ 6 ચોક 24 થાય. થાય. તો હવે જરાક ધ્યાન રાખો બચ્ચાઓ. પછી આગળ શું કહેવાય કે 9 6 54. હાલો બરાબર. આગળ સામાન્ય તફાવત મળી જાય. આ √6 એમને 4નું વર્ગમૂળ 2 નીકળે એટલે 2 √6. 9નું વર્ગમૂળ 3 નીકળે એટલે 3 √6. હવે સામાન્ય તફાવતનું સૂત્ર a2 માઇનસ a1. a2 એટલે બીજું પદ 2 √6 માઇનસ ખાલી √6. ખાલી √6 એટલે 1 √6 કહેવાય. હે ને 2 √6 માંથી 1 √6 જાય એટલે વધે હું ખાલી √6. વાર્તા પૂરી થઈ ગઈ. હે ને એમાં ક્યાં મોટી વાત છે? એટલે જ કહું જો તમારે આવી રીતના સતત બીજા સત્રનું રિવિઝન આપણું હાલું છે, વિદ્યાપત 1.0 હાલે છે, એમાં જોડાઈ જાઓ. રેપિડ રિવિઝન પહેલા સત્રનું અને બીજા સત્રનું બેય રિવિઝન થશે ને જોરદાર જબરદસ્ત જકાસ રિઝલ્ટ આવશે. અને પેપર સોલ્યુશન ભાઈ તમને કરાવી વસ્તુ તો અલગ. તો ચિંતા હું કરો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો ને પેન્ટેડ સાથે જોડાવો. બરાબર છે? ચાલો. અને ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરો. આ 74% જે છે ને એ સબસ્ક્રાઈબ જ નથી કરતા. કરી નાખો તો આપણે 3 લાખે પોગી જઈએ. ઓકે. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે? સ્પર્શક બિંદુ. વર્તુળ અને એનું સ્પર્શક જે સ્પર્શ ને સ્પર્શક બિંદુ કહેવાય. એ તમે લખી નાખશો. એક છોકરીએ લોટરીની અમુક ટિકિટો ખરીદ્યા બાદ ગણતરી કરી કે પ્રથમ ઇનામ મળે તેની સંભાવના 0.08 છે. ઓકે. જો લોટરીની કુલ ટિકિટ 6000 વેચાઈ હોય, કુલ ટિકિટો કેટલી વેચાઈ હોય? 6000 એટલે છેદમાં અહીંયા 6000. હાલો આગળ. તો છોકરીને કેટલી ટિકિટ ખરીદી હશે? કેટલી ટિકિટ ખરીદી હશે એટલે આપણે અહીંયા ગોતવાનું છે ટિકિટની સંખ્યા. ટિકિટની સંખ્યા. લે સાહેબ આ તમે કઈ રીતે લખ્યું? હું તમને સમજાવું. સંભાવનાનું સૂત્ર ખબર છે ને? P of A બરાબર સાનુકૂળ પરિણામ. સાનુકૂળ પરિણામ સમજાવી દઉં કા? છેદમાં કુલ પરિણામ. તો મારા દીકરાઓ કુલ પરિણામ આના ઉપરથી મૂક્યું. સંભાવના કેટલી છે? તો કે સંભાવના છે 0.08. સાનુકૂળ પરિણામ એટલે ટિકિટની સંખ્યા, એને n લઈ લઉં છું, એ આપણે ગોતવું છે. કુલ પરિણામ, કુલ ટિકિટ 6000 વેચાઈ હતી. આ ભાંગાકાર, આ બાજુ આવે તો ગુણાકાર. તો 0.08 છે એટલે પોઈન્ટ કાઢવું એટલે 8ના છેદમાં મૂકવાના મારે 100. 6000 ભાંગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર થાય 6000. ઓકે. ઇઝ ઇક્વલ ટુ n 0 0 0 0 કટ. હવે વૈધું હું ભાઈ? તો કે 8 ગુણ્યા 60. 0 એમ નામ 8 × 48 એટલે જવાબ કેટલો આવે? 480. ઇઝ ઇક્વલ ટુ n. મતલબ છોકરીએ 480 ટિકિટ ખરીદી હશે. બોલો, હારું જીતવાની ઈચ્છા છે. જો આને લોટરીની ટિકિટ જીતવાની ઈચ્છા છે તો એટલી બધી ટિકિટ ખરીદી. હવે તમે એટલું બધું કલાક વાંચ્યું આખું વરસ થઈને, વિચાર કરો તમારે સારા માર્ક્સ લાવવા છે ને તો એક લોટરી આટું માણા એટલી મહેનત કરે, તમે પાસ થવા આટું મહેનત ન કરો. કરો બધા બુક અને પેન લઈને દાખલા ગણો. ડિયર સ્ટુડન્ટ્સ, એના પછી આપણે જોઈએ છઠ્ઠા ક્રમે ગોઠવેલ અવલોકન. આ દાખલો તો એટલી વાર પૂછાઈ ગયો છે ને કે વાત ન પૂછો. 8 12 17 x 25 અને 28 નો મધ્યસ્થ કેટલા હોય? 20. તો x ની કિંમત ગોતો. બેટા પહેલા એ જોવાનું કે અહીંયા n કેટલા છે? 1 2 3 4 5 અને 6. અહીંયા n બરાબર 6 છે. તો મધ્યસ્થનું સૂત્ર છે બેટા n ના છેદમાં 2 મું અવલોકન વત્તા n ના છેદમાં 2 વત્તા 1 મું અવલોકન એના છેદમાં 2. આ મધ્યસ્થનું સૂત્ર છે, યાદ રાખજો. મધ્યસ્થ કેટલો આપ્યો આપણને? 20. ઓકે. n ના છેદમાં 2 એટલે કે 6 ના છેદમાં 2 મું અવલોકન વત્તા 6 ના છેદમાં 2 વત્તા 1 મું અવલોકન
એના છેદમાં 2. 2 તેરી 6, 2 તેરી 6, બરાબર. તો અહીંયા આવશે ત્રીજું અવલોકન, અહીંયા 3 વત્તા 1 એટલે ચોથું અવલોકન, એના છેદમાં 2. તો હવે જો ત્રીજું અવલોકન કયું છે? 1 2 3, ત્રીજું અવલોકન 17, ચોથું અવલોકન તો કે x એટલે કે 20 બરાબર ત્રીજું અવલોકન 17, ચોથું છે x, એના છેદમાં 2. 2 ભાગાકાર છે, આ બાજુ તો ગુણાકાર. 20 દુ 40 બરાબર x વત્તા 17 વત્તા x, 17 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય એટલે 40 માઇનસ 17 બરાબર x. તો 40 માંથી 10 જાય એટલે 30 ને 7 જાય એટલે 23, તેથી x બરાબર મળી ગયા 23 બાપલિયાઓ. આ દાખલો 2 માર્ક્સનો પૂછાય. 1 માર્કમાં પૂછી લે તો ના ન પડાય, પણ 2 માર્ક્સની અંદર તે વિભાગ બી માં પૂછાઈ શકે. એના પછી 4 જોડકા બધાને આવડે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? ગોળો 4πr², બરાબર ને. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh, ટન 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 ટન. એના પછી બરાબર વૃત્તખંડ. વૃત્તખંડ, વૃત્તખંડ કોને કહેવાય? તો હું તમને સમજાવું. વૃત્તખંડ જો આ જે છે ને વૃત્તખંડ છે. હવે વાંચીએ આમાંથી હું આપણને લાગુ પડે છે. વર્તુળના પરિધનો એક ભાગ, વર્તુળનું પરિધ એટલે આ ગોળ લાઈન થાય એનો ભાગ નથી, એટલે એ તો આવશે જ નહીં. જીવા અને બંને જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ એક ચાપ વચ્ચેનો પ્રદેશ આ છે ભાઈ. જો આ છે વર્તુળની જીવા અને આ એની ચાપ વચ્ચેનો પ્રદેશ, એટલે આ થઈ ગયું વૃત્તખંડ. એટલે ઓપ્શન બી આમાં આવશે. વૃત્તાંશ. વૃત્તાંશ કોને કહેવાય સમજાવું. જો 2 ત્રિજ્યા હોય ને, 2 વર્તુળ હોય એની 2 ત્રિજ્યા હોય, આને કહેવાય ગુરુ વૃત્તાંશ, અને આ જે હું કરું છું ને આ કહેવાય લઘુ વૃત્તાંશ. તો આપણને વૃત્તાંશ કીધું, 2 વૃત્તાંશ જ છે. તો 2 ત્રિજ્યા, જો 2 ત્રિજ્યા અને વર્તુળની ચાપ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ, બરાબર. જે નાનો ભાગ છે એને લઘુ વૃત્તાંશ, મોટા ભાગને ગુરુ વૃત્તાંશ. એટલે આમાં વૃત્તાંશમાં આવશે સી. જો ભાઈ સમજાઈ દીધું તમારા મોટા ભાઈ? મજા આવી હે ને? ખોટો સમય મેં જરાય નથી બગાડ્યો. તો આવી જ રીતના સમય બગાડ્યા વગર સારા માર્ક્સ લાવવા છે. ગણિતમાં 80માંથી 80 લાવવા છે, વિજ્ઞાનમાં પૂરેપૂરા લાવવા છે, ઇંગ્લિશમાં જોરદાર લાવવા છે, સમાજમાં જક્કાસ પરિણામ જોવે છે, અને ગુજરાતી હિન્દીમાં તો મૂંઝાવું જ નથી. તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. અમે લઈને આવશું તમારા માટે નોનસ્ટોપ વિડીયો કે જે તમને મદદરૂપ બનશે જક્કાસ રિઝલ્ટ લાવવા માટે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. નોનસ્ટોપ લેક્ચર અમે તમારા માટે લઈને આવીએ છીએ. બધાય લેક્ચર તમે અટેન્ડ કરો કે જેથી કરીને તમે લોકો મજા કરી શકો. ડન છે? તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. અને હા, પેન્ટેડ ડાઉનલોડ કરતા ભૂલતા નહીં. ટાટા. Painted, Painless Learning.